જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે બપોરના 2:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને જો આપણે આ બાજુ જો અમારા જાહ્નવીબેન અને દિવ્યાબેન અને આ અમારા નાનકડા કીર્તિબેન પહેલી વાર યુટ્યુબમાં આવે છે અમારી ચેનલમાં. આ છે જાહ્નવીબેન, દિવ્યાબેન ને કીર્તિબેન. અને આ બાજુ મોક્ષુબેન ઉતા છે હાલામાં. શું કીર્તિબેન, તમે નાઈ લીધું? દિવ્યાબેન તમારે કાલ નિશાળ જવાનું. તમે કેટલામું ભણો છો? બાલવાટિકા. તમે જાહ્નવીબેન? ચોથું ધોરણ. જાહ્નવીબેન ચોથું ધોરણમાં ભણે છે. તો આ ચારેય દીકરીઓ છે મારી. ચારેય દીકરીઓનો પરિચય કરાયો તમને. અને જાહ્નવીન પપ્પા આજે ગયા છે બહાર ગામ, તો એ તમારા માટે સરપ્રાઈઝ રહેશે. કેમ કે આવે ત્યારે હું તમને કહીશ કે શું કામે ગયા છે. અને કાલ આપણે જો મેળામાં ગયા હતા, અહીંયાથી આપણને આવી બધી વસ્તુ મળી છે, બુકોની બધું. આપણે એડ્રેસ, વલોણાના એડ્રેસની બધું છે. આપણે રમેશભાઈના ક્યારેક આપણે વલોણ હોય મગાવવાનું થાય છે, તો એ એડ્રેસ છે આમાં. અને આ છે આપણે ઘાસનું બિયારણ. 1 વીઘામાં થઈ રહેશે એમ કીધું હતું એ ભાઈ. અને બહુ મસ્ત થાય છે કે 3 વર્ષ સુધી આપણે ફરીને વાવવું નથી પડતું. તો આવું બિયારણ અમે લાવ્યા છે ઇન્ડિયન કેટેસલ મેળામાંથી. કીર્તિબેન, તમે નાઈ લીધું ને? તો તમારે કાલ ભણવા જવાનું છે? હે, કાલ ભણવા જવું છે? કીર્તિબેનને જે ભણવા જવાનું છે, પણ હજી 4થા વર્ષમાં જાય છે, તો હજી નિશાળે તો કોઈ રાખે નહીં. કાં ક્યારેક ક્યારેક દિવ્યાબેન હારે જવાનું હો, જાહ્નવી દીદી હારે. 2 ખેલ જઈ હતી. ભેળ ખાવા તો મજા આવી હતી. 26મી જાન્યુઆરીએ જઈ હતી તું? તું શું કરેશ દિવ્યા? શું કરેશ? ગ્લુકોન-ડી ખાસ? હાથમાં લઈને ન ખવાય બટા. વ્હાઈટ કોલ્યો ગ્લાસમાં નાખીને પાણીમાં નાખીને પછી પીવાય. તો આપણે માલ ઢોરને નીંદ નાખીને આપણે અળસિયાનું જે આપણે ખાતર તૈયાર થઈ ગયું છે, એમાં આપણે ઠેલીઓ ભરવાની છે. તો આવી ગયા છે, જો જાહ્નવીબેને મદદ કરાવે છે. અને આપણે આજે આ બધી ઠેલીઓ ભરી લેવાની છે. અને આપણે જે ઉનાળુ બાજરીને જાર ને એ બધું વાવેતર કર્યું છે, એમાં આપણે નાખવાનું છે. મોક્ષુબેન, એમાં અળસિયું હશે હો બટા, બીક નહીં આવે? એમાં કાવ છે, તને બીક ન લાગે? હે, એમાં કાવ છે? હા, એમાં કવ છે ઊંડા. અત્યારે આપણે પાણી નથી પાયું 2 દિવસથી, એટલે આમ ઊંડા જતા રહે. બાકી અળસિયા તો આમાં ઘણા પ્રમાણમાં છે. હજી ઊંડા હો, જો હવે નીકળવા માંડ્યા. આપણે ઉપર જ લેવાનું. જે અળસિયા છે એમાં આપણે નથી લેવાનું. ઘણા બધા અળસિયા એ આપણે ઉપર જ જે આ તૈયાર ખાતર બની ગયું એ જ આપણે લેવાનું થાય છે. ચાયની ભૂકી જેવું, ખાવામાં વજનમાં હળવું એવું ખાતર આપણે બની ગયું છે. ઓર્ગેનિક આપણે વર્મી કમ્પોસ્ટ અળસિયાનું ખાતર. લેવું ભરવા માંડે. મોક્ષુબેન, એમાં કહું છે બીક આવશે હો તમને, બીક આવશે. ને જો આપણે હવે ઉનાળો આવી ગયો છે, તો આ બધા જાંબુડાના પાંદે આપણે
બોરી નાખા લેવાનું થાય છે ને આપણે ઉનાળે ને શિયાળે તો સાયાની ચોમાસે જરૂર ન પડે તો શિયાળે આપણે અહીં નહોતા આવતા ને હવે આપણે ઉનાળો આવી ગયો તો આપણે અહીં સાયા જ બેહવાનું થાય છે જાંબુડા નીચે. તો આ બધી સાફ સફાઈ કરવાની છે. અને આ બાજુ બે છોકરીઓ જો હિંચકા ખાઈને હીસે છે. હિંચકા ખાવા નથી દેતી. તમારી બેન ઝઘડા લડાઈ તો હાલતી જ હોય. લઈ લેવાનું થાય. આવી રીતે તૈયાર થઈ ગયેલું ખાતર બધું આવી રીતે ભરી થેલીઓ ભરવાની આપણે. થેલી ક્યાં જઈ કીધું? બકડીયું એક ઘરે લે જાતી એ બકડીયું લે આપણે થેલીઓ ભરવાની છે ખાતર. દિવ્યા બકડીયું લઈ આય ને. મોક્ષું બેને તને વઠે છે બકડીયું લઈ આવી ને વીસ કામ કરી ગઈ જો. ભાગો કવ આવે કવ. મોટું મોટું તો નીકળ્યું જો. જાય મોટું તો હે ને જો. અંદર વઈ જા કે અંદર વઈ જા. વિડિયો જાની દીદી ઉતારે તો જો આપણે હવે રજકો વાટવા આવી ગયા છે આપણી ગાયો માટે. અને આ બાજુ જાંબુડાની સાંયે મારી દીકરીઓ બધી રમે છે. જાનવીન, મોક્ષુ, દિવ્યા, કીર્તિ જ્યારે રમે છે. અને આજ તો એકલી જ ઘરે સૌ એટલે માલઢોરનું બધું એકલા હાથે જ કરવાનું છે. આજ રવિવાર છે તો જાનવી ઘરે છે એટલે એ પણ મોક્ષુને રાખવાની એક મદદ કરશે. તો એ ઘરે મોક્ષુને રાખે છે અને હું રજકો વાઢું છું. હજી આપણે એક બે ભારા વાઢવાના છે રજકાના. આપણે ત્રીજો વાટ ચાલુ કર્યો છે. બે વાટ વાઢી લીધા આપણે, ત્રીજો ચાલુ કર્યો છે હવે. તો હવે વાઢી લઈ. આજે એકલા હાથે જ માલઢોરનું કરવાનું છે. ભેંસો પાવાનું આ બાજુ બાંધી છે. ગાયો ને ભેંસો ને બધું પાણી પાવાના બાકી છે જે. તો આપણે બીજા દિવસની સવાર પડી ગઈ છે અને આપણે જે ઓળખી લાયા હતા એનું આવી ત્યાં 12, 12:30 જેવો ટાઈમ થઈ ગયો હતો. તો આપણે વિડીયો નહોતો ઉતાર્યો ને આપણે એનું સ્વાગત પણ નહોતું કર્યું. તો આપણે એને ચાંદલા ને ગળ્યું મોઢું કરાવવાનું છે હવે કરી લઈ. તો જો જાનવી બેન થાળી તૈયાર કરીને આવી ગયા છે. કંકુ, ચોખા ને ગોળ ને ખોળ ને બધું ફૂલ ને બધું લઈને આવી ગયા છે. અને જો આપણે આ ઓળખી આ ઓળખી આપણે સાંજે લાવ્યા છે. જે એને અહીં બહુ ગમતું નથી એટલે ખોરાક બધો ઓછો ખાય છે, બહુ ખાતી નથી. પણ એને ધીમે ધીમે આપણે એને હજી એના ઘરની તો યાદ આવતી હોય ને એટલે બહુ નથી ખાતી. અને આ આપણે બોટાદ સાઈડથી લાવ્યા છે. તો સાંજે આપણે 12, 12:30 વાગી ગયા હતા ત્યારે
ઘરે પગ્યા હતા ને જાનવી બેન લ્યો તો ચાંદલા કરી નાખો, આપણી ગાયનું સ્વાગત કરી નાખો. ગાય ગમે ને તમને? તો કીર્તિબેનને ગાય બહુ ગમે. જાઓ ચાંદલો કરો ને લાવો થાળી, હું કરી નાખું સ્વાગત. ઓકે દઉં 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 હો દઉં. હાલ તને ગોળ બહુ ભાવે કા? લે હાલ ખાવો. તો આપણી ગાયનું સ્વાગત થઈ ગયું છે અને આનું નામ આપણે જાનવી બેને બંસી રાખ્યું છે. તો એ નામ તમને કેવું લાગ્યું? બંસી નામ છે આનું. બંસી અમારી ગાય છે કા? બંસી ગાય છે. તો જો જાનવી બેન કે આપણે મમ્મી નંદનીને પણ ગળ્યું મોઢું કરાવી દે, તો એ જો અંદર વરી જા વરી જા વરી જા દઈ દે ગાંગડું. જો નંદનીને મોઢું મીઠું કરાયું ને જાનવી એને પણ ફૂલડે વધાવે છે. તો આપણે આ પહેલી ગાય છે જે આપણે 2 મહિના પહેલાં લાવ્યા હતા. એ આપણી નંદની ગાય છે પહેલી. અને આપણે આ સાંજે આવી છે બંસી. બંસી તો આ વિડીયો અમે અહીંયા જ પૂરો કરીશું. હવે મળશું એક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી આવજો.